ચિત્રના કૃષ્ણનગરમાં આવેલા હીરાના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। ચિત્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરના પ્લોટ નંબર 63માં રહેતા રમણીકભાઈ નાગજીભાઈ પરમારના રહેણાંકના ઉપરના માળે હીરાનું કારખાનું આવેલું છે, જેને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। આ હીરાના કારખાનામાંથી અંદાજિત રૂપિયા 3 લાખથી વધુના કિંમતી હીરાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। જ્યારે સવારે રહેણાંકનો દરવાજો બંધ હોય જેની જાણ રમણીકભાઈએ પાડોશીને કરતા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। બાદ ઉપર કારખાનામાં તપાસ કરતા ટેબલમાંથી હીરાની ચોરી થઈ હોવાની જાણ થતાં બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। મારું નામ રમણીકભાઈ એન પરમાર। અહીં કૃષ્ણનગર સોસાયટીમાં રહેવી છીએ અમે પાછલા વિસ્તારની અંદર। અને રાતે અમે સૂતા હતા અને સવારે વહેલા 5 વાગ્યા પછી ઘરેથી અમે બારણું નીચે ખોલ્યું ને તો ખુલ્યું નહીં, એટલે બાજુવાળા ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ ખોલો તો, એટલે એમને ખોલ્યું। એટલે મને કાંઈ શંકા કુશંકા કે મેં કહું બહારથી તો કોઈ દી હળો અમે દીધેલો નથી, કેમ આમ થયું? એટલે આવીને મેં ઉપરથી જોયું ને તો બારી ખુલ્લી હતી અને એમાંથી ના જોયું ને પછી દરવાજો ખોલીને અંદર જોયું તો ખાના બાના મારે હીરા હતા મુદ્દલમાલ એ ચોરી થઈ ગઈ છે। આશરે કેટલા હોય છે? હવે 3 લાખ ઉપર હશે। એ સિવાય કાંઈ બીજું? એ સિવાય નથી ગયું, ખાલી હીરા જ ગયા છે।